આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા ખડીર દ્વીપના ખડીર ગઢડા પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા કરવામાં આવ્યું હતું. પોલીસ પરેડનું નિરીક્ષણ કરવા સાથે પોલીસ કર્મચારીઓના પડતર પ્રશ્નો, પોલીસ મથકનું દફતર, ક્રાઇમ તથા અન્ય બાબતો અંગેની માહિતી મેળવી જરૂરી સૂચના આપી હતી. પોલીસ કર્મચારીઓને સરહદી વિસ્તારમાં અજાણ્યા શખ્સો તથા અન્ય ભેદી પ્રવૃત્તિ અંગે પેટ્રોલિંગ કરવા અને ઊંટ મારફતે પેટ્રોલિંગ કરવા સૂચવ્યું હતું. અમરાપર ખાતે લોકો સાથે સંવાદ કર્યો હતો અને ખડીરના પ્રવેશદ્વાર પર સીસીટીવી કેમેરા લગાવવા માટે તથા સાયબર ક્રાઇમ અંગે સમજણ આપી હતી. અમરાપરના સરપંચ મહાદેવભાઈ આહિર, પીઆઈ એમએન દવે, આડેસર પીએસઆઈ ડીજે પ્રજાપતિ, એસપીના પીએ ખીમજીભાઈ ફફલ, જેમલ ચૌધરી, દિલીપ પટેલ, વસંત પટેલ, પ્રતિક દાનેધરિયા, રાજુભાઈ કામડી, રાઇટર બીજે જાદવ, હરપાલસિંહ રાણા, દુર્ગાદાન ગઢવી, દિવ્યરાજસિંહ, ધર્મેન્દ્રસિંહ સોઢા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ.